નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોના પેન્શનમાં 28% વધારો આજરોજ તારીખ 18/7/2026થી જાહેર કર્યો. તો હવે તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. તેમાં પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે, તેના વિશે વિગતવાર જાણીએ. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએ અથવા તો મોંઘવારી રાહત ડીઆરમાં 28%નો વધારો ભૂતકાળમાં વર્ષ 2021માં કર્યો હતો. કેન્દ્ર સરકારે અનુસરીને રાજ્ય સરકારે પણ 11%નો વધારો કર્યો હતો, જેથી કુલ 17%થી વધીને 28% થયો હતો. આ વધારાથી લાખો પેન્શનરોને આર્થિક ફાયદો થયો હતો. ગુજરાત સરકાર દ્વારા પેન્શનમાં 28%નો વધારો ઐતિહાસિક નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનધારકોના કલ્યાણ માટે સમયાંતરે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે. જ્યારે પણ મોંઘવારી વધે છે ત્યારે સરકાર પેન્શનરોને થતી આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે મોંઘવારી રાહતમાં વધારો કરે છે. આવો જ એક મહત્ત્વનો નિર્ણય વર્ષ 2021માં લેવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાત સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાહત 11%નો વધારો કરીને સીધો 28% કરી દીધો હતો. તો આપણે 28%ના વધારોને તેના ફાયદા અને પેન્શન સંબંધિત અન્ય મહત્ત્વની બાબતો જાણીશું. મિત્રો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર શું છે? સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું શબ્દ વપરાય છે, જ્યારે નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત શબ્દ વપરાય છે. બંનેનો મુખ્ય ઉદ્દેશ વધતી જતી મોંઘવારીની સામે નિવૃત્ત લોકોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. મોંઘવારી ભથ્થું એ મૂળ પગાર અથવા તો મૂળ પેન્શનની ટકાવારી ગણવામાં આવે છે. સરકાર દર 6 મહિને મોંઘવારીના આંકડાને આધારે આ દરોમાં સુધારો કરે છે. વર્ષ 2021માં 28%નો વધારો. એક નજર વર્ષ 2021માં કોરોના મહામારી પછીના સમયગાળામાં મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારના આ પગલાંને અનુસરી ગુજરાત સરકારે પણ પોતાના પેન્શનરોને રાહત આપવાનો મોટો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તે સમયે મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેર કરવામાં આવી હતી કે મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો કરવામાં આવે. આ વધારા પહેલાં પેન્શનરોને 17% દરે મોંઘવારી રાહત મળતી હતી. 17%માં 11%નો વધારો થવાથી તેમાં સીધો 28% પર પહોંચી ગયો હતો. આ જાહેર પાછળના મુખ્ય મુદ્દાઓ. તેમાં લાભાર્થીઓ. આ નિર્ણયથી ગુજરાતના અંદાજે 4.5 લાખ જેટલા પેન્શનરોને સીધો ફાયદો થયો હતો. આ ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આનો લાભ મળ્યો હતો. લાગુ કરવાની તારીખની વાત કરીએ તો આ 28%નો વધારો 1 જુલાઈમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આર્થિક બોજની વાત કરીએ તો સરકારે જણાવ્યું હતું કે આ વધારાના કારણે રાજ્યની તિજોરી પર દર મહિને અંદાજે 328 કરોડનો વધારાનો બોજો પડ્યો હતો।